આ એમના જ પરિવારના સભ્યો છે જે પોતાનો પરિચય પણ આપશે. પરિવારના સભ્યો હોય તો આવી જાઓ, ઝડપથી આવી જાય. આના પછી નેક્સ્ટ કોણ છે કહી દો. વસંતભાઈ, આના પછી નેક્સ્ટ કોણ છે એટલે બાજુમાં હાજર રહે સ્ટેજ પાસે. એમના પછી જેમનું આજે ખૂબ મોટું દાન છે એવા સ્વર્ગીય વીરજીભાઈ આંદાભાઈ ગાંગાણી પરિવારને નમ્ર વિનંતી કરીશ કે સ્ટેજ પર આવે. પરિવાર મોટો છે, દાન પણ મોટું છે. સ્ટેજ પાસે આવશો સૌ. ઝડપથી આવી જજો એટલે સમય ના બગડે. ફટાફટ જે હાજર હોય એ બધા ઝડપથી આવી જાઓ. હેલો બધાને, જય શ્રી કૃષ્ણ. તમને ફોન કરવાનો અમારો કાનજીભાઈ, કુંવરજીભાઈ, મંજીભાઈ તરફનો પરિવાર છે. કુંવરજીભાઈ ને એક દીકરો કાનજીભાઈ, એની 4 દીકરી, અને કાનજીભાઈ ના 2 દીકરા અને 1 દીકરી. એમાં મોટા ભાઈ 2 બેબી ને 1 બાબો. અહીં હાલમાં બધા સ્કૂલમાં ભણે છે. અને પ્રવીણભાઈ ને 1 બેબી અને 1 બાબો, પ્લસ મારા સેકન્ડ મેરેજ ના સાસુ સસરા છે. એમ કરીને અમે 6 અને 7 જણા છે. મારા ફાધર. બધાને જય શ્રી કૃષ્ણ. અને બધા હાલ કડિયા કામ કરે છે, પણ એમની ભાવનાને તાળીઓથી બતાવવી જોઈએ. આજના કાર્યક્રમના હેવીવેટ મોટા દાતા એવા સ્વર્ગીય વીરજીભાઈ આનંદાભાઈ ગાંગાણી પરિવાર જે સ્ટેજ પર આવી રહ્યો છે. આ પરિવાર તરફથી પણ તન મન ધનથી સમાજ અને ગામની સેવા કરવામાં આવે છે. બહોળો પરિવાર છે, ખૂબ પ્રેમ ભાવથી રહે છે, આપણા સૌ માટે આદર્શ રૂપી ગણી શકાય. આ પરિવાર તરફથી રૂપિયા 11 લાખ રૂપિયા માણામોરા ગામ ભવન નિર્માણ પેટે દાનમાં આવેલ છે. તાળીઓથી વધાવો, હજી વધુ તાળીઓ. કરમસિંહભાઈ ચૌહાણ પરિવાર, જેમને મેં કીધું હતું કે 1 લાખ ઓછા કહેવાય, તો એમના તરફથી સુધારો આવી ગયો છે. 1 લાખ ની બદલે રૂપિયા 2,51,000 રૂપિયા દાનમાં મળેલ છે. કરમસિંહભાઈ ચૌહાણ પરિવાર. બીજી એક સુધારાની મોસમ ચાલુ છે. અમારા મોટા ભાઈએ મેસેજ કરીને જણાવ્યું છે કે આપણો જે 7,51,000 છે એમાં પણ સુધારો કરો, અને એને પણ રૂપિયા 11 લાખ રૂપિયા સુધારો કરવામાં આવે છે. સ્વર્ગીય કાંતિભાઈ નરસિંહભાઈ મારું પરિવાર તરફથી 11 લાખ રૂપિયા. જોરદાર થઈ જાય, જોરદાર તાલીઓ થઈ જાય. અમે 6 છે. તુષારભાઈ ધનાણી, ચિરાગભાઈ સોલંકી, નિકિશા ગિરીશભાઈ ચૌહાણ, ચિંતલ તેજસભાઈ રામપરિયા, ગિરીશ છગનભાઈ ગાંગાણી. સૌ યુવાન મિત્રોને વિનંતી કરીશ કે સ્ટેજ પર આવે. જોરદાર થઈ જાય છોકરાઓ માટે તાળીઓ. જયેશ ગિરધરભાઈ સેન્ટરમાં આવો. જયેશભાઈ બી સાથે આવી જાય. જયેશ ગિરધરભાઈ ધનાણી, જેના દ્વારા લીગલ અને પેપરવર્કની સેવા નિઃશુલ્ક કરવામાં આવશે, એમને પણ નમ્ર વિનંતી સ્ટેજ પર આવવા. ઇલેક્ટ્રિકની જે સેવા આપવાના છે એ ભાઈ પણ આવી જાય. ગિરધરભાઈ, તુલસીભાઈ રામપરિયા, પુત્ર તેજસ, વીરજીભાઈ, જે પૂરું સુપરવિઝન વીરજીભાઈ નેજા હેઠળ થવા જઈ રહ્યું છે. વીરજીભાઈ જવાબદારી લીધી છે. મને તો હવે આમ ફરું એટલે ભવન જ દેખાય. વિચારધારા અલગ અને ભગવાનની કઈક ઈચ્છા અલગ થઈ રહી છે. જે પણ થઈ રહી છે એ ગામના વિકાસ માટે ખૂબ સરસ થઈ રહી છે, જેની આપણને ખૂબ જરૂરિયાત છે. આ ભવન તો આપણી સુખ સુવિધા સેવામાં વધારો કરશે. એ ભવન થકી આપણને નિત્ય નવા કાર્યો એમાં આપણે કરી શકશું. પણ જેની ગઈકાલે આપણે વાત અધૂરી રહી ગઈ હતી, જે ભણતર, એક દીકરો જો ઘરમાં ભણતો હોય તો એક આખા પરિવારને તારે છે, અને આખી આવનારી જે નેક્સ્ટ પેઢી છે એ સુખી સંપન્ન જીવન તરફ જાય છે. હું આપણા વડીલ શ્રી કાંતિભાઈ ચૌહાણને વિનંતી કરીશ કે આપણે શૈક્ષણિક બાબતે જે વિચાર્યું છે એમાં પ્રકાશ પાડશો. કાંતિભાઈ ગાંગાણી તથા કાંતિભાઈ ચૌહાણ બંનેને વિનંતી કરીશ. બે એકબીજા તરફ ઈશારો કરે છે, પણ બે આવી જાઓ. કરમસિંહભાઈ જેરામભાઈ રાઘવાણી, કે જેમને અગાઉ 50,000 રૂપિયા દાનમાં આપ્યા હતા,
એમના તરફથી પણ આંકડો સુધારીને રૂપિયા 1 લાખ નો કરવામાં આવે છે. તાળીઓથી વધાવશો. વિચાર તો કરો. આવું વિચાર્યું તો આપણે કે આવું આપણે માણાવાળા ગામમાં જશું અને આવું થશે. આ બધું ભગવાન સાથે હોય ને તો જ આ થઈ શકે. અઢળક આપણા જે વડીલો વડીલો છે, પરદાદાઓ છે, આપણા પિતૃઓ છે, દરેક ગામમાં સ્થાનિક દેવ દેવતાઓ છે, અઢળક પ્રેમ છે, હર્ષની લાગણી થાય છે. આટલું બધું સરસ કાર્ય થઈ રહ્યું છે. મારો વાલો કેટલો રાજી છે, વિચાર તો કરો. મારો વાલો કેટલો રાજી છે. જ્યારે બહેનોને કીધું ત્યારે જ મને ખાતરી થઈ ગઈ હતી કે તમે ફેરી વારો સજ્જ કરું ઘરે આવો વારા વાલા. જો ભગવાન આવી ગયા, આ ભગવાનની કૃપા કહેવાય. આ ભગવાનની કૃપા કહેવાય. આવું વિચાર્યું હતું. આ એક ગિરીશભાઈને ખાલી વિચાર આવ્યો કે મારે વાળો આ હિસાબે આપવો છે. કાલે મેઘજીભાઈ આવ્યા, એને કીધું મારી ગ્રાન્ટ પર હું 5 લાખ રૂપિયા આપું છું. ગિરીશભાઈને તરત વિચાર આવ્યો. આ વિચાર પરમાત્મા આપે છે કે મારો વાળો હું દાનમાં આપું છું. એટલી ખાલી એને કલ્પનાથી આ ભગવાને વિચાર આપ્યો અને કલ્પનાને પરિપૂર્ણ કરવા માટે આ ભગવાને દરેકના પરિવાર ઉપર એટલી અઢળક મહેરબાની કરી અને વિચારોનું પરિવર્તન લાવી દીધું. અને આજે જોતજોતામાં લગભગ 50-51 લાખની ઉપર ફાળો થઈ ગયો. આના માટે આપણે બધા તાળીઓથી વધાવી લઈએ. આને બધા તાળીઓથી વધાવી લઈએ. જો આ કાર્ય કોઈ દેવી શક્તિ હોય કે પરમાત્માની કૃપાની તો જ થઈ શકે. કોઈ એક વિચારથી આ કાર્ય નથી થતું. આવો વિચાર આપણે જો આટલું ગામ સરસ હોય, આટલો સ્તંભ હોય, આટલું સંગઠન હોય તો આપણા પરિવારના જે આર્થિક રીતે સકળામણ અનુભવતા પરિવારો હોય એના દીકરા દીકરીઓની ચિંતા જો આપણે સમૃદ્ધ પરિવાર ના કરીએ તો કોણ કરશે? આપણા માટે આપણે કરીએ એ તો પશુ વૃત્તિ કહેવાય. એમ જે પોતાના માટે કમાઈને પોતાના માટે ભરણ પોષણ કરે એ પશુ વૃત્તિ કહેવાય. કમાયેલું બીજાના માટે વાપરે, બીજાને સહયોગ થઈ શકે, બીજાના તકલીફમાં ઊભા રહે, બીજાને મદદરૂપ થઈ શકે, એ દેવી કૃપા કહેવાય. તો જ થઈ કરતું અકરતું અસ્મર્ય એ બધું ભગવાનના ઉપર આધાર છે. આજે જે કંઈ પણ આપણે આર્થિક રીતે પગભર ભગવાનની કૃપા હોય તો જ થઈ શકે. આના માટે આપણે આપણા ગામના જે નબળા પરિવારો હોય, આર્થિક રીતે સંકળામણ અનુભવતા હોય, એના માટે એક સરસ વિચાર કાંતિભાઈ ચૌહાણે આપણે આપ્યો હતો. કાંતિભાઈ ચૌહાણ એ આપણા ગામનું તો રત્ન છે જ. કાંતિભાઈ ચૌહાણ આપણા ગામનું અમૂલ્ય રત્ન છે. કાંદીવાલી સમાજના આજે 4થી વાર પ્રમુખ થઈ ગયા. એને આપણે તાળીઓથી વધાવીએ. આપણા ગામનું ગૌરવ છે. એ ક્યારે આજે અમુક સિટીમાં તો પ્રમુખ માટે લડાઈ ઝઘડા થતા હોય છે. સર્વસંમતિથી કાંતિભાઈ ના પાડે છે કે મારે પ્રમુખ નથી બનવું, નવા પ્રમુખો બનાવો. તેમ છતાં સમગ્ર કાંદીવાલી સમાજ એને 4થી વાર પ્રમુખ બનાવ્યા. ક્યારે બનાવ્યા છે? ક્યારે બનાવ્યા? એનામાં એવી આવડત હતી, ભાવના હશે, નિસ્વાર્થ ભાવના હોય. આર્થિક રીતે સમયના હિસાબે ઘરે ઘરે જવાનું, સમયનો ભોગ આપવાનો અને એક સમાજ માટે કાર્ય કરે છે. આ એક આપણું જગતું જાગતું ઉદાહરણ છે. તો એમનું એક અભિયાન હતું. એ સમૂહલગ્ન કાંદીવાલી સમાજમાં બોમ્બેમાં કરે છે. સમૂહલગ્ન માત્ર 2 જ હોય. અમારા પરિવારમાં 4 લગ્ન થાય છે એક પરિવારનો. ત્યારે સમૂહલગ્ન ખાલી 2 જોડાના સમૂહલગ્ન કહેવાય છે. તો લોકો એવું કે ભાઈ સમૂહલગ્ન 2 માટે સમૂહલગ્ન કરાય, થોડા આટલો ખર્ચો થોડો કરાય. પણ એમના વિચારો એટલા ઊંચ હતા કે સમૂહ લગ્નને પ્લેટફોર્મ બનાવી જે કઈ રકમ આવે એવું જાહેરાત પણ કરી કે જે પણ રકમ આવે એ આર્થિક રીતે કાંદીવાલીમાં કડિયા સમાજના જે પરિવારો છે એના માટે અમે લોન તરીકે સહયોગ રાશિ આપશું. અને વિચાર કરો, લગભગ ગયા 2 વર્ષ પહેલા મને યાદ છે ત્યાં સુધી 1 કરોડ રૂપિયા શિક્ષણ ફંડમાં થયા હતા. અને આ વર્ષે એને સંકલ્પ કર્યો ત્યારે એક પરિવારને એ લોકો, ધારો કે પરિવાર એક હોય, એના 2 છોકરાઓ ભણતા હોય તો એક છોકરાને હાયર એજ્યુકેશન માટે લોન એ લોકો આપે છે એના ક્રાઇટેરિયા હિસાબે. આ લોકોએ એવું નક્કી કર્યું કે આપણે 2 છોકરાને આપવું પડે તો સ્વાભાવિક છે કે 2 છોકરાને લોન આપી તો 1 કરોડમાં ફંડ ન થાય તો 1.5 કરોડ રૂપિયાની એ કીધું કે આપણે બીજા 1 કરોડ રૂપિયા કરીએ. તો કાંતિભાઈ ઘરે ઘરે જઈને 1 કરોડની આશા હતી, એની જગ્યાએ 1.5 કરોડ રૂપિયા ભેગા થયા અને સમગ્ર કાંદીવાલી સમાજમાં આપણા કડિયા સમાજના જે પરિવારો છે એના 2 છોકરાને લોન આપે છે. એમાંથી એવા ઘણા બધા છે કે 20-25 છોકરાઓ સમાજના આર્થિક સહયોગને કારણે ભણી ગયા અને આજે નોકરી ધંધે કામ અર્થે લોકો રોજગારી પ્રાપ્ત કરવા માંડ્યા. અને એ પરિવારે આજે સામેથી ડોનેશન આપવા તૈયાર થઈ ગયા છે. તો એને સંકલ્પ આપ્યો તો આપણે ગામમાં આવું કેમ ના થઈ શકે? આપણે કરવું જોઈએ. તરત જ સુરતમાં એને વિચાર મૂક્યો અને આપણે એને વધાવી લીધો કે આપણા ગામમાં પણ આવું થવું જોઈએ. અને આપણા ગામના જે
આર્થિક રીતે સંકળામણ છે અનુભવતા હોય પરિવાર હોય એના દીકરા દીકરી ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરે, પોતાના કુટુંબનું નામ રોશન કરે, પરિવારનું નામ રોશન કરે અને ગામનું નામ રોશન કરી ઉચ્ચ અભ્યાસ પ્રાપ્ત કરે અને સારી પોસ્ટ પર સારા બિઝનેસમાં પણ આગળ વધે. જો આપણું ગામ એટલે આપણો પરિવાર છે. હું તો એવું માનું છું કે મારો ગામ એટલે મારો પરિવાર છે. કોઈ ગામની ફેમિલી કે વીરજી બાપાનો પરિવાર મારું પરિવાર નથી. સમગ્ર ગામ મારું પરિવાર છે. અમારી ભાવના એ છે. આપણો દીકરા દીકરી ગામના કોઈ પણ મારા દીકરા દીકરી મારા ભાઈ બહેન છે એ હિસાબે જ અમે વિચારીએ છીએ અને એવું જ કાંતિભાઈ વિચારે છે કે આપણો કોઈ પણ ગામનો પરિવાર આર્થિક રીતે અનુભવતો હોય તો એના માટે આપણે સહયોગ રાશિ એકઠી કરી અને એને લોન સ્વરૂપે આવવું જોઈએ આવો વિચાર આપ્યો અને ત્યારે જ લગભગ એના વિચારથી કાંતિભાઈ સ્વયં 5 લાખ રૂપિયા આપીને શરૂઆત કરેલી હતી. અમારા પરિવારે 11 લાખ રૂપિયા આપીને શરૂઆત કરેલી હતી. એ રીતે લગભગ 18 લાખ રૂપિયા થઈ ગયો હતો. એમનો ટાર્ગેટ છે 1 કરોડ રૂપિયા ભેગા કરવાના અને ગામના દીકરા દીકરીઓ હાયર એજ્યુકેશન માટે લોન સ્વરૂપે આપવાનો અને કોઈ પણ ગામના પરિવારના દીકરા દીકરી આર્થિક સંકળામણ હિસાબે અભ્યાસ અધૂરો ન છોડે અને ગામનો કોઈ પણ વ્યક્તિ ભણે ગણે અને કુટુંબને તારે અને ગામનું નામ રોશન કરે એવી એમની લાગણી હતી. હું વિશેષ ન કહેતા કાંતિભાઈને જ આપું છું કે આમાં આપણે કયા હિસાબે આગળ વધવું જોઈએ, એના ક્રાઇટેરિયા નક્કી કરવા જોઈએ. એમનો ખાસ અનુભવ છે, બહોળો અનુભવ છે, તો આપણે એની પાસેથી આપણે સાંભળીએ તો કાંતિ. બોલો દ્વારિકાધીશ કી. કાલે બપોરે છે ને મેં પૂછ્યું જમવામાં કેટલા હતા તો કે 1100 હતા. રાત્રે ડાભાઈને પૂછ્યું કેટલા હતા તો કે 1150 હતા. અને અત્યારે મંડપમાં કેટલા છે તો 200 જણા ખાલી. એટલે આજે આયોજન કરેલું છે આપણે જમણવાર એટલે રાખ્યો છે આપણે કે બધા આમાં ભાગ લઈ શકે. આજે છોકરાઓ આટલી મહેનત કરે છે એ લોકોને પ્રોત્સાહન મળે અને 1100 માણસો જમતા હોય, 25-50 જણા રસોડામાં કદાચ કામ કરતા હોય તો 1000 માણસ છે ક્યાં? આજે 1000 માણસ છે, આ 200 માણસો ખાલી દેખાય છે. તો શું આપણે અહીંયા ખાલી શું કરવા આવ્યા છીએ? તો તમે લોકો આપણે 11 વાગે તો અહીંયા 9 વાગ્યાનો આ છોકરાઓ બિચારા અહીંયા સવારે હું આવ્યો અહીંયા 9:15 વાગે 9 વાગે છોકરાઓ બધા તૈયારી કરતા હતા. અહીંયા મંડપમાં 10 કે 12 જણા હતા. મને ખબર છે કે તમે બધા મોંઘેરા મહેમાન છો, બહાર ગામથી આવ્યા છો. અમારી માટે તમે એક કામ મોંઘેરા મહેમાન છો, પણ આ તમારે બી થોડીક મોંઘેરા મહેમાનની બી ફરજ પડે. આપણે કઈ પોલિટિશિયન નથી કે આપણે લેટ જાય તો જ આપણી ગણતરી થાય. સમયસર તમે આવો તો આ છોકરાઓ લોકોને બી એક ઉત્સાહ આવે કે નહીં મારું કામ મારી સાથે છે. આ તો એવું થાય છે કે તમારે જે કરવું એ કરો, અમને ટાઈમ મળશે અડધી કલાક, પોણી કલાક, 5 કલાક. જો હું આટલું કહું તો હજી જાય જ છે બધા. જમણવાર કદાચ ચાલુ થઈ એવું લાગે છે. એટલે આ રીતે વિકાસ તો થાય. જ્યાં સુધી આપણામાં ડિસિપ્લિન નહીં હોય ત્યાં સુધી આપણા ઘરનો બી છે ને વિકાસ નહીં થાય. ગામ તો છોડો, પરિવાર છોડો, મારા ઘરનું મારે આગળ વ્યવસ્થિત રીતે બધું કરવું હોય તો મારામાં ડિસિપ્લિન હોવું જોઈએ તો જ વિકાસ થાય. બાકી તો કેતા મને શરમ આવે છે કે શું આપણે ખાલી થોડી જમવા આવ્યા છીએ, આપણે તો આ પ્રોગ્રામ માણવા આવ્યા છીએ. અને 1100 જણા ઇવન ભાઈઓ બી છે. આજે કદાચ શેરીમાં જાવ તો બધા ઓટલા પર બધા બેઠા હશે. કદાચ અમુક એવા બી હશે કે આ શું બધું માંડ્યું છે અહીંયા, પણ એ લોકોને ખબર નથી કે આ કોની માટે માંડ્યું છે. આપણી તો બધાની વહી ગઈ, પણ આપણા છોકરાઓના ફ્યુચર માટે આપણે બધું કરી રહ્યા છીએ. તો કમસે કમ આપણામાં સમજો કે એવું હોય કે હું દાન નથી દઈ શકતો તો અહીંયા હાજરીનું દાન તો આપણે આપીએ. એ બી મોટામાં મોટું દાન છે કે હું અહીંયા મારી અહીંયા આટલું મહત્વનું કાર્ય થઈ રહ્યું છે માણામોરા ગામમાં, તો કમસે કમ હું મારી હાજરી તો અહીંયા પુરાવું. એ બી મોટામાં મોટું દાન છે. હવે આ લોકો એવું વિચારતા હતા કે આપણે આવતા વર્ષે બી આવો બધો પ્રોગ્રામ રાખીએ, આવું સરસ આયોજન કરીએ.
તો આ લોકો તો મોરલ તૂટી ગયું આખું, કે આ તો ખાલી જમવા માટે બધા આવે છે અહીંયા. એકચ્યુઅલી આ કડક ભાષા છે, પણ કેવું પડે એવું છે. મને બી દુઃખ થાય છે. 1100 માણસો જમતા હોય અને મંડપમાં ગણીએ તો 200 માણસો ખાલી થાય, તો આ કઈ યોગ્ય તો કહેવાય. અમારે બી ઘણું બધું અમને એવું હતું કે અમે બી ગામ માટે કંઈક કરીએ, કંઈક આપણા સમાજના છોકરાઓ માટે કંઈક કરીએ, પણ હકીકતમાં અમારો બી ઉત્સાહ વયો ગયો છે. શું કરીએ હવે? જ્યાં ગામની પબ્લિકને જ આપણા ગામવાળાને કઈ ઇન્ટરેસ્ટ નથી, તો પછી હવે 2-4 જણા આ ઘડી ઘડી માઇક લે બોલે કરી અને કઈ મતલબ જ નથી. એટલે આ રીતે તો થવું ન છે. અને અમારા લોકો તો હેતુ એક જ હતો કે આપણા સમાજમાં, આપણા માણામોરા સમાજમાં જ્યાં જે વસે છે, મુંબઈમાં, સુરતમાં, નવસારીમાં, પૂનામાં, રાજકોટમાં, માણામોરા ગામમાં જ્યાં વસે છે, એક અમે 5-7 જણા ભેગા થઈને એવો વિચાર કરેલો કે આપણા માણામોરા ગામનો જે કોઈ બી આર્થિક રીતે નબળા હોય, છોકરાઓ એના હોશિયાર હોય, તો એની માટે આપણે કંઈક કરીએ. એટલે કાંતિભાઈને આ બધો બહુ જ શોખ ભણાવવાનો છોકરાઓને. અને મને ખબર છે 15 વર્ષ પહેલા આપણે અહીંયા અવધ કિશોરી બાપુનું રામાયણનું અહીંયા આયોજન કરેલું સમસ્ત ગામમાં. ત્યારે સુરતમાં અમે લોકો ભગવાનજીભાઈની સ્કૂલમાં મીટિંગ રાખેલી. ત્યારે આખા સુરત વાળા મને કીધું હતું, કાંતિભાઈ તમે આ બધું કરો છો, બહુ સારું કરો છો, કથા કરો છો, બધું કરો છો, પણ કે ભણતર શું? આની માટે કથા સાંભળવાથી આપણું કે સમાજ ઉપર નહીં આવે, પણ ભણતર આવશે તો સમાજ ઉપર આવશે. પણ ત્યારે અમને એવું લાગેલું કે હજી આપણે છે ને થોડીક ભગવાનની જરૂર તો હોય જ, પણ આપણે હજી થોડાક ડી વાવાતા. આપણે કીધું આ રામાયણ રૂપી આપણે એક ડી વાવીએ અને એનો જ્યારે સમય આવશે ત્યારે આપણે એનું ફળ ખાશું. ત્યારે મને ખબર છે કે આપણી આર્થિક સ્થિતિ લગભગ બધાની જ નબળી હતી. નબળી એટલે કે ખાઈ પી જલસા કરતા હતા, કે ત્યારે કદાચ આ અભિયાન ઉપાડ્યું, શરૂઆત કરી લો એજ્યુકેશનની, તો કદાચ આપણે સક્સેસ તો. અને ભગવાનની બી એવી ઈચ્છા હતી કે એક વખત માણામોરા ગામમાં રામાયણ થાય અને મારા ખ્યાલમાં 100% ગામવાસી જ્યાં વસે બધા હાજરી આપી અને આપણે 9 દિવસનું રામાયણ વાવ્યું હતું. ચલો ભગવાન બોલાવી વાવ્યું હતું. ઈ હવે એના ફળ પાક્યા છે, આપણે બધાને સમૃદ્ધ કર્યા છે. આજે આપણે ધારીએ, આ તો બધાને ખબર છે કે નિર્માણ ભવન જે ઓચિંતાનું આવ્યું, ભગવાને પ્રેરણા આપી ગિરીશભાઈના પરિવારને, એ લોકોએ ભૂમિદાન કર્યું અને એ પ્રમાણે આપણને બધાને કોઈ આ કઈ ગઈકાલ રાત સુધી મને બી ખબર નહોતી કે કોઈ, ઇવન ગિરીશભાઈને બી ખબર નહોતી, પણ એને એક વિચાર આવ્યો અને તાબડતોબ અમલમાં મૂકી દીધો. મને સવારના મંડપમાં આવ્યો એટલે વધામણા આપ્યા કે અમે કાંતિભાઈ આવું કંઈક કરી રહ્યા છીએ, એટલે મને તો કોક આપે એ તો બહુ જ ગમે. ઘણાના સ્વભાવ એવા બી હોય, માણામોરામાં ન હોય, પણ ઘણાના સ્વભાવ એવો હોય કે કોક આપતું હોય ને એ બી ન ગમે. હું તો નથી આપતો, પણ કોક આપતું હોય ને એ બી ન ગમે. અને કોકે લખાવ્યા તો કે હવે આટલા શું લખાવા છે. ઘણા પાછા એવા બી હોય કે આમાં શું લખાય, આપણે મંદિરમાં લખાવીએ. એટલે આ બધું બહુ વિચારવાનું આ બધું કાર્ય છે. ભૂખ નથી લાગી ને, કારણ કે 800 માણસો લાઈનમાં ઉભા છે, તમારે બી અડધી કલાક ઉભું રહેવું પડશે. એટલે હું બોલું છું આ બધા. હું અમારા કાંદિવલીમાં જ્યારે બી બોલું ને, એને તો 4થી વાર કીધું કે હું પ્રમુખ બન્યો, પણ હું 6ઠ્ઠી વાર પ્રમુખ બન્યો. આ વખાણ કરવા માટે નથી બોલતો, પણ અમે લોકો ત્યાં કોઈ બી પોસ્ટ માટે ઝઘડતા નથી. અમારી એજીએમ ની મીટિંગ જ્યારે ઇલેક્શન હોય ત્યારે અમે લોકો 1 થી 1.5 કલાક માથાકૂટ અમારી ઈ થાય કે ઓલો કે મારે પ્રમુખ નથી બનવું, ઓલો કે
મારે પ્રમુખ નથી બનવું, ઓલો કે મારો પ્રમુખ નથી બનવું. પછી છેલ્લે મને શરમાવે અને પછી આપણે લખશું મોઢાના મોરા, એટલે હા પાડી દે, એટલે હું પછી હા પાડી દઉં. એટલે મારા મોરામાં કાંદિવલીમાં જે કાંઈ બી પ્રગતિ કે કાંઈ થઈ છે એમાં હું તો ખાલી તાલીઓ જ સાંભળું છું. બાકી બધી જ અમારી જે કમિટી છે અને અમારા કાંદિવલીના જે મેમ્બરો છે એ બધું એના હિસાબે અમે લોકો કાંદિવલીમાં આટલી પ્રગતિ કરી છે. અગર જો મારા મોરામાં આપણે પ્રગતિ કરવી હોય તો આપણે મારા મોરા વાસી છે એ બધાએ આમાં ઇન્વોલ્વ થવું પડે તો પ્રગતિ થાય. એક જણ કાંતિભાઈ ગાંગાણી, અશોકભાઈ ગાંગાણી કે વસંતભાઈ મારું કે બીજા બધા અહીંયા ઉભા રહી અને માઇક ઉપર બોલે અને તમે લોકો સાંભળી અને વહી જાઓ તો કાંઈ ન થાય. તમારો બધાનો ફાળો હોવો જોઈએ, ખાલી પૈસાની રીતે નહીં, એક ઉત્સાહ વધારવાનો બી ફાળો હોવો જોઈએ, જે અત્યારે આપણે દેખાતો નથી. તો આ કઈ થાય નહીં. અને અત્યારે બધા જ આપણે સદ્ધર જ છીએ, પણ જે અતિ સદ્ધર છે ને એની ભાવના એવી છે, કારણ કે અતિ સદ્ધર એટલે બન્યા છે કે એના પરિવારમાં બધા ભણ્યા. આજે જે પરિવારમાં ભણ્યા એ બધાને ખબર છે કે આજે અમે 10 વર્ષ પહેલા કે અમારા ઘરમાં છોકરાઓ ભણ્યા નહોતા ત્યારે અમારી પરિસ્થિતિ શું હતી અને આજે અમારા છોકરાઓ ભણ્યા ત્યારે અમારી પરિસ્થિતિ શું છે. અને હજી આગળ એ બધાનું ફ્યુચર બ્રાઇટર દેખાય છે. પણ આપણે ઘણી વખત એવું થાય કે છોકરાઓ હોશિયાર હોય છે, આપણે ભણાવી નથી શકતા. કારણ કે શું કામ ને તો પૈસાના અભાવના હિસાબે. કદાચ અહીંયા અમુક એવી કોઈ સ્કીમો ચાલતી બી હશે ગુજરાત લેવલમાં કે બંચી પક્ષમાં આપણે હોય ન હોય, ઘણાને ખબર બી નહીં હોય, ઘણાને ખબર બી હોય, પણ એમાં જે બી કઈ દાન એ લોકો આપતા હોય કે જે એ લોકો સહાય કરતા હોય તો એટલું ભણવા પૂરતું છે ને એ રકમ પૂર્ણ નથી થતી એટલી. આજે એન્જિનિયરિંગમાં તમે જાઓ, ડોક્ટરમાં જાઓ, તમે કોઈ બીમાં જાઓ તો ભણતર એટલું મોંઘું થઈ ગયું છે ને કે કડિયા કામ કરતા હોય, ખેતી કામ કરતા હોય એના છોકરાઓ છે ને ઘણી વખત આર્થિક પરિસ્થિતિ નબળીના હિસાબે ભણાવી નથી શકતા અને છોકરાઓનું ભવિષ્ય છે ને એકદમ ઓલું થઈ જાય છે, ધૂંધળું થઈ જાય છે. એનામાં ટેલેન્ટ છે પણ નથી ભણાવી શકતા. તો કાંતિભાઈ ગાંગાણીનો, વસંતભાઈનો બધા અમે લોકો બેઠા હતા, સુરતમાં ચર્ચા અમારી થતી હતી ત્યારે મેં અમારે કાંદિવલીમાં મેં કીધું અમે આવું કંઈક કરી રહ્યા છીએ. અમે કાંદિવલીમાં 2 વિદ્યાર્થીઓને લોન આપવાનું ચાલુ કરેલું, ફક્ત 40,000 રૂપિયા અમે આપતા હતા. અને એ પહેલી લોન જે અમે આપી એ આપણા માણા મોરાના પ્રાગજીભાઈ હતા, પ્રાગજીભાઈ કેશવજી ચૌહાણ, એની દીકરી નીતા, એના પતિનું નાની ઉંમરમાં એટેક આવ્યું. લગભગ એની દીકરીના દીકરા બધા 6ઠ્ઠી ને 5મીમાં ભણતા હતા. ત્યારે અમે લોકો નક્કી કરેલું કે આપણે આનું કંઈક કરીએ કે બધા લોકો ગુજરી જાય ને એટલે નક્કી કરે કે આપણે કંઈક બધો ફાળો ઉઘરાવીને આ બિચારી નાની દીકરી છે, વિધવા છે, નાના નાના છોકરા છે. પણ ત્યારે કુટુંબ લોકોને નાક નડતું એકદમ, એટલે કુટુંબ લોકો ત્યારે ના પાડે આપણને કે આપણે આવું કંઈક કરવું નથી, કે આપણું ના કપાય કે અમે બેઠા છીએ તમે અમે થોડી કે અમે બધું સંભાળશું. 6 મહિના પછી આપણને ખબર પડે કે કોઈ કુટુંબ ના આવતા નથી. એની ઉપર અમને એક વિચાર આવ્યો કે આપણે એવું શું કામ કંઈક ન કરીએ કે વિધવા બહેનોએ હાથ લંબાવવો ન પડે અને એના હકના પૈસા એને મળે. એટલે અમે લોકો ત્યાં કાંદિવલીમાં સૌથી શરૂઆત કુટુંબ સુરક્ષા આયોજન તરીકે કરેલું. એમાં મેમ્બર બનવાનું, એમાં ખાલી 100 રૂપિયા કોઈ મરણ દીઠ થાય એટલે 100 રૂપિયા અમે આપતા હતા, એને જીગબી રકમ ભેગી થાય એ બધી મેં આપતા. આજે અમારા કાંદિવલીમાં કોઈ બી આવી રીતના મરણ થાય તો અમે 4 લાખ રૂપિયા તો ચેક આપીએ છીએ. એટલે વિધવા બેન કોઈ બી હોય તો એ હકથી લઈ શકે કે આ મારા પૈસા છે, એટલે એને લાચારી ન રહે. અમે એ કર્યું. પછી બીજો વિચાર આવ્યો કે આ તો આપણે વન ટાઈમ પૈસા આપીએ છીએ, પછી આ લોકોને ભણાવવા કેવી રીતના? તો અમે લોકો નક્કી કર્યું કે આપણે કંઈક આવું લોન સિસ્ટમ ચાલુ કરીએ. અને અમે લોકો લોન સિસ્ટમ ચાલુ કર્યું. અમે લોકો શરૂઆત કરી કે વ્યક્તિ દીઠ રોજનો ખાલી 1 રૂપિયો આપવાનો, વ્યક્તિ દીઠ રોજનો 1 રૂપિયો આપવાનો. એમાં પાછા બધા તો લખાવે ને 1 રૂપિયો, તો બી 80-90% 1-1 રૂપિયો રોજનો લખાવતા હતા.
અને એમાંથી અમારી શરૂઆત થઈ રૂપિયાથી. અને પેલી એક દીકરીને એક દીકરાને અમે લોન આપી 40,000 રૂપિયાથી અમે ચાલુ કરેલી. અને એ પેલી જે લોન લીધેલી જે 5-6 માં ભણતી હતી, જેની મમ્મી પાપડ વણીને એનું ઘર ચલાવતી હતી ને બધું કરતી હતી, એ છોકરીએ લોન લઈને કાંદિવલી સમાજમાંથી એને પેલા ડિપ્લોમા કર્યું આઈટીમાં, પછી ડિગ્રી કર્યું અને અત્યારે સારામાં સારી રીતે દુબઈમાં સેટલ થઈ છે. એ શું કામ થયું? તો એ ભયણી એટલે થયું. આવા તો અમારે કાંદિવલીમાં 70 થી 80 છોકરાઓ અને દીકરીઓ પાસ થઈ ગઈ છે. અને અત્યારે ઓલરેડી 18 થી 20 છોકરાઓ લોન લઈ રહ્યા છે. અને 40,000 થી જે અમે શરૂઆત કરેલી એ અમે અત્યારે 1.5 લાખ રૂપિયા આપી છે એક સ્ટુડન્ટ. ત્યાં તો દર વર્ષે એનું ભણતર પૂરું ન થાય ત્યાં સુધી ડિગ્રીના 5 વર્ષનો કોર્સ હોય તો 2 લાખ રૂપિયા એની ફીસ હોય. તો અમે લોકો નક્કી કર્યું છે કે મેક્સિમમ 1.5 લાખ રૂપિયા આપવાના, યા તો 90% આપવાના. ફીસ સ્ટ્રક્ચર જે હોય કે સમજો કે લાખ રૂપિયાનું હોય ફીસ એની આવી હોય અમારી પાસે, એ જે કોલેજમાંથી આવે તો અમારે 90% ના હિસાબે 90,000 આપવાના. અગર એની ફીસ 2 લાખ રૂપિયાની હોય, MBA કે કાંઈ બી ભણતા હોય તો 90% ના હિસાબે 1,80,000 રૂપિયા થાય. પણ એને મેક્સિમમ 1.5 લાખ જ આપવાના. એને પછી 1,80,000 નહીં આપવાના. મેક્સિમમ ફિગર 1,80,000 અને બાકીનો જે હોય એ 90%. એટલે આ રીતે અમે લોકો કાંદિવલીમાં ભણાવીએ છીએ. ગયા વર્ષે અમે લોકો એ બધા છોકરા ભણી ગયા એનો અમે એક પ્રોગ્રામ રાખ્યો હતો કે તમે તમારા બધાના એક્સપિરિયન્સ શેર કરો. તો અમારી ઈચ્છા એવી હતી કે આપણે બી આવું કંઈક કરી શકીએ અને આપણે આવું કંઈક ભવ્ય કરી શકીએ કે જે આપણા માણા મોડા છોકરાના જે પૈસાના અભાવના હિસાબે હાયર એજ્યુકેશનથી વંચિત રહી જાય છે એને આપણે ભણાવીએ અને આપણે આખું સમસ્ત જેમ કેરલા કે 100% લિટરેટ સ્ટેટ કહેવાય છે એમ આપણે એવું કેમ ન બનાવી શકીએ કે માણા મોરા જેમ ગઈકાલે મેં કીધું હતું કે અબોલા મુક્ત આપણે માણા મોરા કેમ ન કહી શકીએ, એ રીતના આપણે આને આખું ટોટલી કોઈને આપણે કહી શકીએ માણા મોરામાં અમારું જ્યાં બી ઘર વસે છે ત્યાં એક બી ઘર એવું પરિવાર નથી કે જ્યાંનો છોકરો ભણેલો નથી. અને આ બધું થઈ શકે અગર આપણામાં ધગસ હોય ને આપણે લાગણી હોય. આમાં ખાલી એટલું જ બનાવવું છે કે આમાં સ્વાર્થને સાઈડમાં મૂકવો પડે. મારા 2 દીકરાએ ભણી લીધું, હવે મારે શું સમાજ સાથે, મારે શું માણા મોરા સાથે, હું સદ્ધર છું તો એવી રીતે ન ચાલે. આ બધું આપણે આયોજન સુરત વાળા અને માણા મોરા વાળા બધું કર્યું છે. જે આજે રાતે જો નાટકમાં કેવા ચપો આમ ચીપકી બધા બેઠા હશે, એટલે એ એવો ઇન્ટરેસ્ટ હોય તો જેમ નાટક કેટલા આગળ વધશે. આજે મેં જોયું છે કે ઘરમાં એક દીકરો કે દીકરી ભણે ને તો એનું ઘરનું વર્તન ચેન્જ થઈ જાય છે, રહેણી કેણીની ચેન્જ થઈ જાય છે, કપડાનો વેશ બધો જે હોય છે ચેન્જ થઈ જાય છે. આ યુગમાં અગર રહેવું હોય આપણે ને તો આ બધું જમાના પ્રમાણે આપણે ચાલવું પડે. આપણે સિસ્ટમેટિક રહેવું પડે, સિસ્ટમેટિક રહેતા શીખવું પડે. આપણે ભાઈ સાચું એમ કે અમે લોકો આવું કરતા હતા તો તમારા નસીબમાં આવી હતું એટલે તમે એ કરતા હતા. આપણા ઘરમાં કોઈ બી ભણ્યું હોય તો આખી આપણા ઘરની છે ને તંત્ર ચેન્જ થઈ જાય, આખું પરિવર્તન આવી જાય. રહેણી કેણીમાં બધી રીતે પરિવર્તન આવી જાય. બધું સાસુ વાળું તો તમે લગભગ બધા આગળ જ સાસુ અમુક બેઠી છે, પાછળ તો કઈ મતલબ નથી. કે સાસુઓને ખબર છે કે બધી સાસુએ અને અત્યારની ઈ ગઈ બધી સાસુઓ ઈ જે હતી બધી સાસુ મેં જોઈ છે, ઈ બધી સાસુઓ ગઈ. હવે તો ખબર નથી પડતી કે સાસુ કોણ અને દીકરી કોણ, બહુ કોણ. અત્યારે બધાને બહુ સારું યુગ આવ્યો છે. અત્યારે સ્ટાર્ટિંગમાં હું અને હકીકત કહું છું કે વાણિયા લોકો જે હતા ને એ લોકો લગભગ 100 વર્ષથી એ લોકો બધા સમૃદ્ધ ને બધું હતા. પણ આપણા કડિયા સમાજમાં છેલ્લા 15-20 વર્ષમાં એટલું બધું પરિવર્તન આવ્યું છે ને કે હકીકતમાં આ પરિવર્તનની જરૂર હતી. એટલે આમાં અમુકને આવું પરિવર્તન જ નથી ગમતું કે આની બહુ ડ્રેસ પહેરે છે, આની બહુ લાજકી નથી કાઢતી. પણ હવે તો એ બધું વયું ગયું. હવે તો બધા સ્વીકારી લીધું કે વડીલોને પાછી એક બીજી સલાહ કે પાછળના 20-25 વર્ષ શાંતિથી ને સુખથી રહેવું હોય ને તો છોકરાઓ જે કરે ને એમાં રાજી રહેવું.
તો જ આપણે રાજી રહેશું. નહીંતર અંદર અંદર તમે બધા ખતબદી જશો અને છોકરાઓ તો જેમ કરવાના છે એમ જ કરવાના છે. એટલે અને આપણા છોકરાઓ બધું સારું કરે, અઠવાડિયામાં એક વખત હોટલમાં જમવા જાય તો આપણે વાંધો શું છે? એ કમાઈ છે, અંદર જે વાપરશે એ જ કમાશે. આપણે તો બહુ ભેગું કર્યું એ લઈશું ગયા. આજે એક ઓલી કથામાં એક ભાઈ ભૂખ નથી લાગી ને તો હું તો માઇક છોડું નહીં, છઠ્ઠી વાર પ્રમુખ બન્યો છું, માઇક પકડી દેજો. બે બહેનો પીસતી હતી, દરાવા જતી હતી, એમાં એક બેને બાજરો ખાધો, દરાવીને આવ્યા. ઓલી બેન કે કેમ બાજરો ખાધો? એ કે આ તું આપણે દરાવીને રોટલા ખાશું. આવ્યા, વરસાદમાં બેના પગ લઈપસા, લોટ ઢોળાઈ ગયો. ઓલી બેન હસવા માંડી. તો કેમ તું હશે? લોટ તો બેના બગડ્યા. એક આપણે મેં જેટલો બાજરો ખાધો એટલો તો મારો છે બાજરો. એટલે આપણે જે આ બધું આવે છે એ જેટલું આપ્યું એ બધું આપણું છે, બાકી બધું તો અહીંયા મૂકીને જવાના છે. પણ એ બાજરો ખાવો બહુ અઘરો છે. આજે એ બાજરો લોટ ભલે ઢોળાઈ જાય પણ હું બાજરો જ નહીં ખાઉં. એટલે સમજ્યા ને હું શું કહેવા માંગુ છું? મારા પૈસા ભલે રહી જાય અહીંયા, મારી હારે ન આવે પણ હું કઈ આપીશ નહીં. આ માણા લાગુ નથી પડતું, પણ ઘણી જગ્યાએ આવું હોય છે. અને કે માણા લાગુ પડતું હોત તો આટલો ફાળો થાત જ નહીં. અને હજી તો ઘણા બધા સુધારા વધારા આવવાના છે અહીંયા, અને મારા કામમાં આવી ગયા છે. અને આ તો હજી ખાલી બારગામ મારે જ ફાળો લખાયો છે, આખું માણા મોરા ગામ તો બાકી છે. જ્યાં દર વર્ષે લેના દેના વગરની સરકાર 20,000 રૂપિયા આપે છે. દર વર્ષે સરકાર એકર દીઠ કે જેટલી કાંઈ હોય એ આપણે એમાં અધિકાર નથી, છતાં બી 20,000 રૂપિયા આપે છે. તો એમાંથી આપણે આમાં માણા તો આપવાના જ છે. શું કરવાનું? પણ જો હવે આપણે લોકોને કઈ ઇન્ટરેસ્ટ નથી એટલે પછી આપણે ભવિષ્યમાં પછી કદાચ જ્યારે ઇન્ટરેસ્ટ જાગશે ત્યારે આપણે આને આગળ વધારશું. એક મથક બનશે, એક સ્થાન બનશે ભવિષ્યના મોટા કામો માટેનું. ખૂબ ખૂબ આભાર કાંતિભાઈ. આપણે તાળીના ગડગડથી વિચારીએ એમના સમાજ ઉપયોગી, ગામ ઉપયોગી વિચારો માટે, કાર્યો બદલ આપણે બિરદાવીએ છીએ. હવે આ સેવાનો દોર આગળ વધાવતા ભગવાનજીભાઈ મંજીભાઈ ગાંગાણી રાજકોટ તરફથી 1 લાખ રૂપિયા સમાજ ભવનના માણામોરા ગામ ભવનના નિર્માણ પેટે દાનમાં આવે છે. ભગવાનજીભાઈ મંજીભાઈ ગાંગાણીનો પરિવાર અહીં હાજર હોય તો સ્ટેજ પર પધારે. આવી ગયા. ત્યારબાદ સ્વર્ગીય બાબુભાઈ જયરામભાઈ સોલંકી કે જેમને આપણે ટીનાભાઈ તરીકે વધુ ઓળખીએ છીએ, એમના પરિવાર તરફથી ₹51,000 રૂપિયા દાનમાં આવે છે. ખૂબ જ સેવાભાવી પરિવાર. એમના 3 દીકરાઓ છે ને 3 રાત દિવસ અત્યારે ગામના પ્રોગ્રામમાં મહેનત કરે છે. એમને આપણે સ્ટેજ પર આવવા માટે વિનંતી કરીશું. સ્વર્ગીય બાબુભાઈ જયરામભાઈ સોલંકીનો પરિવાર લખાવી દીધા છે. હવે આ દીકરાઓએ અલગથી 51,000 લખાવ્યા છે, એમને જોરદાર તાલીઓથી વધાવી લઈએ. એનું મેનેજમેન્ટ છે એ આપણે ચિરાગ કરે છે, સાથે બધા સોલંકી પરિવારના છોકરાઓ જોડાયેલા જ છે. એ ડેટાનું આપણું બધું જ અત્યારે જે આપણે હવે ડેટા ભેગા કરવાના છે એ ચિરાગ પોતાની પાસે સાચવે છે. થેન્ક યુ. ખૂબ જ આનંદના સમાચાર છે કે આજના દાનનો આંકડો ₹53 લાખ રૂપિયાને સ્પર્શી ગયો છે. જય સિયા રામ. મારું નામ ચેતનભાઈ મનસુખભાઈ રામપરિયા. મારા દાદાનું નામ નરસિંહ શામજી રામપરિયા. એમના 3 પુત્ર મનસુખભાઈ નરસિંહભાઈ રામપરિયા, બચુભાઈ નરસિંહભાઈ રામપરિયા અને મોહનભાઈ નરસિંહભાઈ રામપરિયા. મારા મોટા દાદા મોહનભાઈ નરસિંહભાઈ રામપરિયાના 3 પુત્ર ચંદુભાઈ મોહનભાઈ રામપરિયા, મનોજભાઈ મોહનભાઈ રામપરિયા અને કિશોરભાઈ મોહનભાઈ રામપરિયા. અને એમના એક બેન રંજનબેન જે જામનગરમાં રહે છે. બચુભાઈ મોહનભાઈ રામપરિયાના 3 પુત્ર હરેશભાઈ, બચુભાઈ નરસિંહભાઈ રામપરિયાના 3 પુત્ર હરેશભાઈ બચુભાઈ રામપરિયા, ભરતભાઈ બચુભાઈ રામપરિયા અને સુરજભાઈ બચુભાઈ રામપરિયા. એમના એક બેન કોકિલાબેન જે મુંબઈમાં જ વસે છે. અને મારા પિતાજી જે મનસુખભાઈ નરસિંહભાઈ રામપરિયા, એમના 2 પુત્ર ચેતનભાઈ મનસુખભાઈ રામપરિયા અને મહેશભાઈ મનસુખભાઈ રામપરિયા. અને અમારી એક બેન પૂનમબેન જે મુંબઈમાં જ વસે છે.
તાળીઓના ગડગડાટથી વધાવીએ સ્વર્ગીય નરસિંહભાઈ શામજીભાઈ રામપરિયાના પરિવાર તરફથી 1,51,000 આવેલ છે. એક ફોટો લેશે. સીતારામ મારા બધાયને આજે ભાઈ બીજના બધાય બહેનોને ભાઈને ભગવાન સુખી કરે અને ભેગા જમાડે. ખૂબ બહેનો માણા મોરાની આવે છે અને ભાઈ ભેગ્યું જમે. હું એક ઉદાહરણ આપું છું. કાંતિભાઈ કહે છે કે અબોલા છોડો એ અભિયાન કરો, તો એ અભિયાન તો આપણે વડવા બહુ પહેલા કરીને ગયા છે. એનું હું તમને ઉદાહરણ આપું. ધનજીભાઈ ખેંગાર, રાઘવાણી, નાથાભાઈ, આંબાભાઈ સવાણી સરગવાસી થયા ત્યારે ધના બાપાએ કીધું કે નાથાનો દાડો કરો, મારો ભત્રીજો છે અને આજથી આપણા તળા બધા નિવૃત્ત, આખું ગામ એક. એટલા વર્ષ થયા 67 થી આપણા ગામમાં તળા નથી અને ધના બાપાએ લાડવા ન ખાધા પણ ભત્રીજાનો દાડો ખાવા ખીચડી ખાવા આવ્યા હતા. અને બીજું કે આપણે આ કૂવો છે ને, કૂવો એમાં પાણી બહુ સારું હતું તો પાણી નહોતું તો બાળગંગાથી એક મહારાજ આવતા હતા. એમ કહેતા હતા કે આ દિવસે આ ટાઈમે તમારા કૂવામાં પાણી ઉછળશે. જેથી કીધું ને તેથી બધાએ બહુ રાહ જોઈને કૂવામાં પાણી ઉછળ્યું ખરું, પણ એવા ઉત્સાહમાં આવી ગયા ને બધાએ તો એને સાફ કરી નાખ્યો તો પાણી ફરી ગયું આપણું. જેમ મીઠું હતું ને એકદમ, એમાં થોડો ફરક થઈ ગયો. તમને કોઈ નહીં યાદ હોય પણ હું કઈક 12-13 વર્ષની હશે ત્યારની વાત છે. સાલ મને નથી યાદ. અને બીજું ઓલી દીકરી કહેતી હતી ને કે આપણા ગામની ઘોડી લઈને બહુ ભારમલ જાતા. એ કુરજી રૂપાની ઘોડી મારા દાદાના પિતા એટલે કુરજી રૂપા માવજી એમ બધું, પોપટ બાપાના દાદા, ઝીણા બાપાના, નારાયણભાઈ, પાકજીભાઈ, એનો બધો પરિવાર. એ ઘોડી અમારી તાળામાં રહેતી હતી. અને બીજું કે એને ચકુબાલા કુરજી બાપાને મુંડિયા સામે ગુરુ હતા. એ માણામોરામાં પધારતા હતા અને અમારે ઘરે ઉતારો રહેતો હતો. એના ગુરુભાઈ 4 હતા. કુરજી રૂપા, નાથાભાઈ ગંગાણી, કાનજીભાઈ સુતાર અને એક મુરીબેનના ઘરવાળા, એનું મને નામ નથી આવડતું. એટલે 4 ને એવું એને ગુરુ મંત્ર આપ્યું હતું કે તમને હું બધાને વચન આપું એ થાય છે. તો કુરજી બાપાને એવું આપ્યું હતું કે તારે અગર રોતો માણસ આવશે ને હસતો જાય છે. એટલે હસતો કેવી રીતે? ગમે એવું એને ફ્રેક્ચર થઈ ગયું ને તલના તેલનો માલિશ કરે એટલે એ માણસનું ઓપરેશન થઈ જતું હતું. અત્યારે આપણે ઓપરેશન કહીએ ને એ થઈ જતું હતું. અને નાથા બાપાને કઈ બીજું આપ્યું હતું અને કાના બાપાને આપ્યું હતું. કાના બાપાનો જીવ જતો હતો, બીમારે નહોતા અને એમ જ થયું. તો કુરજી બાપા મારા પિતાજીને લઈને મોવારમાં ગયા. હજી તો કોઈ છે મારા પપ્પા 8 કે 9 વર્ષના જ હતા. દાદા ભેગા ગયા તો કે હાલ પફટ આપણે ઘરે જ આવશે. તો કે દાદા હજી તો બાપા આપણે અહીંયા પહોંચ્યા ને કેમ ઘરે જ આવશે? તો કે કાનો ઉતાર અલખો થાય છે એટલે એનો જીવ જવાનો છે. દોડતા આવ્યા અને બે મળ્યા અને એને દેહ છોડ્યો. અને આ જે કુરજી બાપા છે ને એ તો એની છોકરીઓ પેલા આપણે ખાલી ઘઉં જ વાવતા હતા. કાજુ કર્યા કે નહોતા. કાજુ કર્યા તો મોતી 2-4 વાર હલાવ્યા છે. હા, તો ત્યારે બધા ઘઉં અને ચોરી કરતા કાંઈ કરતા. કુરજી બાપા ઘરેથી બોલાવતા કે ભાઈ ઉપડે એટલું લઈ જાઓ. કૂતરી શિયાળી અટકાઈ થાય છે, કૂતરા થયા છે, છોકરીઓ ઘરે આવતા રહીજો. એ ઘરે બેઠા બેઠા બધાને બોલાવતા હતા. એવા કુરજી બાપા હતા. અને નાથા આંબા ગુજરી ગયા ને ત્યારે 36 ગામમાં હડતાલ પાડી હતી. અને આપણા માણામરામાં 3 દિવસ પાડી હતી કે જેવો ખેતરની મોસમ હતી, હોળીનો દિવસ એટલે આપણે બહુ બધાને ઘઉંની મોસમ હોય છતાંય કોઈ ગાડું નહોતું જોડ્યું કે ખરામાં કોઈ માણસ નહોતું ગયું. આપણા ગામનો તો બહુ બધો ઇતિહાસ છે ને હું ઘણું જાણું છું, પણ સમયના અનુસાર આટલું કહે અને મારી વાણીને વિરામ આપું છું. તમે મને સાંભળી એના માટે ખૂબ ખૂબ આભાર. આજના દિવસે રૂપિયા દાન પેટે આવે છે. હસ્તે નરસિંહભાઈ વાલજીભાઈ, ગિરધરભાઈ વાલજીભાઈ, દયાલજીભાઈ વાલજીભાઈ અને જગદીશભાઈ વાલજીભાઈ. જો સ્વર્ગીય વાલજીભાઈ રવજીભાઈ ધનાણીના પરિવાર અત્યારે હાજર હોય
તો સ્ટેજ પર આવવા માટે વિનંતી. નવા વર્ષનો જય શ્રી કૃષ્ણ, જાજા કરીને રામ રામ. અમે વાલજીભાઈ રવજીભાઈ ધનાણીના 4 પુત્રો છીએ. નરસિંહભાઈ, ગિરધરભાઈ, દયાલજીભાઈ અને જગદીશભાઈ. એમાં હું સૌથી નાનકડો. નરસિંહભાઈ જે હાલમાં સુરત છે, એમને 2 પુત્ર છે. એક કન્સ્ટ્રક્શનના વ્યવસાયથી છે અને એક સીએની નોકરી કરે છે. ગિરધરભાઈને 2 પુત્ર છે. એક કન્સ્ટ્રક્શનના વ્યવસાયથી નોકરી કરે છે, એક ટાટામાં નોકરી કરે છે. દયાલજીભાઈને એક છોકરો છે જે સિવિલ એન્જિનિયર છે અને એક પુત્રી છે જેમના મેરેજ થઈ ગયા છે. મારે એક બાબો છે જે આઈટીમાં નોકરી કરે છે અને એક નાનકડો છે એ ભણે છે. અમે અત્યારે હાલમાં પૂનામાં બાંધકામના વ્યવસાયથી જોડેલા છીએ અને બધાને જય શ્રી કૃષ્ણ. તાળીઓથી વધાવીએ સ્વર્ગીય વાલજીભાઈ રોજીભાઈ. સ્વર્ગીય ધનજીભાઈ ડાયાભાઈ પરમાર પરિવાર તરફથી ₹51,000 દાનમાં આવેલ છે. તાળીઓથી વધાવીએ. ને જો અત્યારે હાજર હોય તો મારી વિનંતી છે કે સ્ટેજ પર પધારશો. સ્વર્ગીય રામજીભાઈ ડાયાભાઈ પરમાર પરિવાર, સ્વર્ગીય ધનજીભાઈ ડાયાભાઈ પરમાર પરિવાર. પરમાર પરિવારના જય સિયારામ. સ્વર્ગીય રામજીભાઈ ડાયાભાઈ પરમાર તેમજ ધનજીભાઈ ડાયાભાઈ પરમારના અમે સૌ પુત્ર છીએ. તેમાં સ્વર્ગીય રામજીભાઈ ડાયાભાઈ પરમારના 3 પુત્ર રાઘવજીભાઈ રામજીભાઈ પરમાર, રસિકભાઈ રામજીભાઈ પરમાર તેમજ અમરસિંહભાઈ રામજીભાઈ પરમાર. અમરસિંહભાઈ રામજીભાઈનો હું પુત્ર અંકિતભાઈ અમરસિંહભાઈ પરમાર, જે અત્યારે તરસાડી નગરપાલિકામાં સિટી એન્જિનિયરની જગ્યા પર હું ફરજ બજાવું છું. તેમજ સ્વર્ગીય ધનજીભાઈ પરમારના પુત્ર ઉદ્ધવજીભાઈ, વીરજીભાઈ તેમજ વિઠ્ઠલભાઈ પરમાર, જે અત્યારે રાજકોટ વસે છે. અને અમે રામજીભાઈ ડાયાભાઈ પરમારના સૌ પુત્ર અત્યારે હાલ કોસંબા વસીએ છીએ. ધન્યવાદ. તાળીઓથી એમને વધાવીએ. થેન્ક યુ. આજનો આ જે દાનનો પરિચય સંમેલન હતું કે પરિવાર પરિચય સંમેલન? ઓકે. એક જ મિનિટ બેસજો પેલું કે આ ડાયાભાઈએ મને એમ કીધું કે પરિવાર પરિચય સંમેલન તો થશે જ. પછી રાત્રે અમે આ ખૂણો દેખાય ને ત્યાં અમે આ છોકરાઓ અને અમે 4 જણા બેઠા રસોડામાં. તમને અમે થોડું કીધું હતું કે ભાઈ આમાં અમારો મેળ પડતો નથી કે આજે સરસ્વતી કઈ બાજુ આવતીકાલે વળશે, એનું કોઈ રૂપરેખા બનતી નહોતી. એટલે અમે 4 જણા બેઠા બધી મિનિટોની ગણતરી કરીએ, પરિવારોની ગણતરી કરીએ અને છેવટે એવું લાગ્યું કે જો પરિચય સંમેલન જો માણાપુરા ગામનો વ્યવસ્થિત કરવો હોય તો આખો એક દિવસ સવારથી લઈને સાંજ સુધી જોઈ તો આપણે લગભગ 500 મિનિટ થતી હતી તો ટુકડે આપણો આખો પ્રોગ્રામ થઈ શકે. પણ માં શારદાની કૃપા, માં લક્ષ્મીની કૃપા, બધા જ માતાજીઓની કૃપા અમરસિંહભાઈ ચૌહાણ પરિવાર તરફ વળી એમને આ સરસ વિચાર એમના મનમાં આવ્યો અને આ પરિવાર પરિચય સંમેલન 51 લાખથી વધારે રકમ માણાવરા ગામના ભવન પેટે આપણી સમક્ષ નોંધાઈ ગઈ છે. બોલો શ્રી માણાવરા ગામ સમસ્તની, માણાવરા ગામ સમસ્તની, માણાવરા ગામ સમસ્તની.
જીયાન ચેતનભાઈ રાઘવાણી, જીયાન કમલેશભાઈ રામપરિયા, ક્રિશ ધર્મેન્દ્રભાઈ રાઘવાણી, જીયા નરેશભાઈ ધનાણી, છોકરો બેઠા છે બેઠા રહેજો, બાકી બધા બેસી જાવ, આઉટ થઈ જાય છોકરા.